બધા મજામાં, હું પણ મજામાં છું ને આપણે આવી ગયા નવો નેક્સ્ટ વ્લોગ લઈને. તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો ગાઈસ વ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલ. અને જો આપણે અત્યારે ઉઠી ગયા છીએ, મસ્ત મજાના નાસ્તો આવી ગયા છીએ ને બધા જો નીંદવા મળ્યા છે. અને હું છે ને મારો ક્યારો આ મોર છે જો, તો હું અહીંયા ઉતરી ગઈ છું અને જો બધા નીંદે છે ને પાછળ વરસાદ એવો આવે છે. જો આ સાઈડમાં કાંઈ છે અને એને ઉપર જો કેવો અંધારી ગયો છે, મસ્ત વરસાદ છે ને. ધારુનો કેળો છે જો આ રહ્યો ને, એ ધારુનો કેળો છે ને. આપણે આવી ગયા છીએ નીંદવા, અમારા માસી ત્યાં છે ને આપણે આવ્યા છીએ આજ. તો જો વરસાદ આવી ગયો અને અહીંયા બધા ઊભા છે, કોઈ દાંતડિયું હરખ્યું કરે છે એવું છે. અને આ લીમડામાં ઉધઈ થઈ ગઈ જો આ વરસાદ ચાલુ છે ને. આપણે જો અત્યાર સુધી છે ને ઓલી ઓબડી અંદર બેઠા હતા અને વરસાદ જો આવો આવો આવે છે ધીમો ધીમો બહુ. ફાઇનલી ગાઈઝ હવાનું મેં તમને નથી બતાવ્યું. તો જો મેં અત્યારે જો આવી રીતના આ મેં શર્ટ પહેર્યું છે ને સુંદર ઓઢી લીધી છે એવું છે. તો હાલો હવે આપણે છે ને જાય કામે લાગી જાય. જો બધા નીંદવા માંડ્યા છે તો આપણે શું વાંધો. વરસાદ તો જો વહી ગયો, જો કેવું મોસમ મસ્ત મજાનું થઈ ગયું. ક્યારે સડી ગયા, આમાંય બહુ ખડ છે, કેવું દેખાય છે. 12 વાગી ગયા છે, 12 વાગી ગયા છે અને આપણે જઈએ છીએ ઘેરે, કારણ કે આપણે ટિફિન નથી લઈ આવ્યા, બીજા બધા ટિફિન લઈ આવ્યા છે. તો ઘડીક તો એવું થઈ ગયું કે વરસાદ હમણાં જ પૂરું કરી દે, ઘરે જવાનું થાય. તો જો આ સોયાબીન કેવા મસ્ત છે, જો સારા સોયાબીન છે અને ખડે પણ એમ છે એવું, જો કેવો ખડ છે. અને આપણે છે ને હવે હાલીને જવાનું છે ઘેરે. તો ગાઈસ છે ને જો આ દાંતડિયું છે ને શર્ટ ને એવું છે ને કાઢી અને પછી આપણે હાલતા થઈ. 12 વાગી ગયા છે. આપણે છે ને ઘરના બધા સેવીને નીંદવામાં, એટલા માટે છે ને 12 વાગ્યા ને એટલે આપણે જઈએ છીએ ઘેરે. કારણ કે હજી છે ને ઘરે જાઉં ત્યારે રસોઈ પાણી એવું બધું કરવાનું બાકી છે. તો ઘડીક તો જો આ લીમડા રહે ને ત્યાં અહીંયા ઊભા રહેતા, વરસાદ એવો આવ્યો હતો ને. અને આ રીંગણીના પાંદ જો કેવડા મોટા છે. જો આ રીંગણી આમાં લગભગ કાળા રીંગણા આવે ખરા. જો છે ને આ બકાલાને ક્યારો છે, જો દૂધી ગુવાર ને બધું અહીંયા વાવેલું છે. તો મારી મમ્મી જો શર્ટ કાઢે છે ને મોર જાય છે. તો હાલો ગાઈસ હું પણ છે ને હવે કમ્પ્લીટલી છે ને શર્ટ ને હું કાઢી ઠેલી અહીંયા નહીં મૂકી. ગાઈસ આપણે ઘરે આવી ગયા છીએ મસ્ત મજાનું. જો આપણે છે ને હાથ પગ ધોઈ નાખાશે ને માથું મને એવું ચડી ગયું છે અત્યારે, બપોર થયા એવું છે. તો ગાઈસ હવે આપણે રસોઈ પાણી બનાવી નાખીએ. બટેટાનું શાક બનાવ્યું છે આપણે અને છે રોટલી. તો હાલો ગાઈસ આપણે જમી લઈએ હવે. જો મસ્ત લીધું છે આપણે મસ્ત મજાનું. અને અત્યારે જો આપણે બધું ઘરનું કામે કરી નાખ્યું. જો અત્યારે વાસણ ધોઈ નાખ્યા, ફળ્યું મસ્તનું અત્યારે જ વાળી નાખ્યું છે. અને 1:30 વાગી ગયો છે કમ્પ્લીટલી. જો રૂમ ને બધું સરસ વાળી અને હવે 5-10 મિનિટ છે ને આપણે અહીંયા બેસી આરામ કરીએ. 1:30 તો વાગી ગયો છે, બસ 10-15 મિનિટમાં આપણે આવી છીએ. અને જો શર્ટ પહેરી લીધો છે. તો હાલો થોડી વાર પછી બધા બેઠા છે અહીંયા જો છે ને એવી રીતના છે. તો હાલો આ નીંદવા મળી સોયાબીન. હવે ઉપર જવાનું છે નીંદવા. આ કટકી છે ને એ નીંદાઈ ગઈ છે અને આ છે ને એ નીંદાઈ ગઈ છે. તો હવે અહીંયા બેસી ગયા બધા ચા પાણી પીવા. ત્યારે ચા પાણી પીને આપણે છે ને સોયાબીન નીંદવા આવી ગયા પાછા. અને આ એક જો આજ આવી ગયો છે, અમે છે આન્ય આવ્યા છીએ કામે. બધા જો ખેતરમાં વેરણ ટેરણ મોર જાય છે. એક અહીંયા ઊભો કામ ખોટો અને બીજા બધા જો મારી મમ્મી હંધાઈથી સેલે છે અને હું વસે છું. અને આ ગૌઢું માણા કહેવાય એ જો મોર છે ને તો ગાઈઝ એવું છે. તો હાલો પાછા નીંદવા મળી બધા જો ખેતરમાં વેરણ તેરણ છે, સોયાબીન નીંદવા આવ્યા છે. તો જો છે ને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ગાઈઝ હંધાઈથી મોર હું શું જો છે ને ક્યારામાં જો મારે હવે થોડોક રહ્યો છે અને બધા જો ધીમે ધીમે પાછળ લીધે આવે છે. જો આ અમારો દાડિયો જો કેવડો મોટો છે, જો છે ને કામ કરવા આવ્યો નહીં. વાહ ભાઈ વાહ, જો બધા હેલે આવે છે. આ દાડિયો જો મારી પાસે આવી ગયો ઠેર. નીંદતા આવડે હે? ભણવાનું નહીં? તો બધા જો છે ને એવું છે. અને મોર વયો ગયો જો મારેથી મોર થઈ ગયો. જો એવું છે ગાઈસ. હવે છે ને આપણે તો મસ્ત મજાનું નીંદવા મળી બધા જો પાછળ છે. અને હાલો ફટાફટ આપણો ક્યારે ઉતારી હું કહેશો બધાને કહી દેજો ગાઈસ મેં એટલું ખડ લીધું. જો ગાઈસ મેં એટલું ખડ લીધું અને જો મેં એટલું નીંદ્યું. બસ હવે એ ખડને નાખી દેવાનું હોય. તો એણે જો નાનો આમ તો છોકરો છે તો અમારે ભેગો ખેતરનું કામ કરાવવા આવે. સારું નહીં? ચોથું ભણશે ને? ચોથું ભણે છે એ ખાલી આજ રજા છે ને એટલે આવ્યો છે, નકર એ ન આવે એવું છે.
તો ગાઈસ જો આ ક્યારા છે ને બબે આપણે નીંદી નાખ્યા આ અધૂરા ક્યારા હતા તો એ નીંદા ગયા છે અને છે ને એ બધા નીંદવાના હતા તો અધૂરા એ નીંદવા ગયા હતા તો પછી બધા હવે છે ને હાલા આવી છીએ અમે અને જો બધા પાછળ હાલા આવે છે હે પેલા હું પીગો તો ગાઈસ ક્યાં પૂગ્યો તો પેલા ક્યારે તું પૂગ્યો તો ને અંધાય પેલા આ પૂગી ગયો તો અને આ બપોર પછી ને આવ્યો છે ને તો મજા આવે છે નકરું બોલ કર્યા કરે છે ને મારો હથવારો કરાવ્યા કરે છે હું મર્યું હોય ને તો એ કે હું મળશું એવી રીતના હાલે છે અને બસ એ જ રીતના આપણો દિવસ આખો છે ને કામે જાય ને એટલે દિવસ વયો જાય તો બહુ મજા આવે નાના છોકરા હોય તો મજા જ આવે એને હારે રમત કરવાની અને હાલે અને આપણો દિવસ એ ખેતરમાં વયો જાય મસ્ત મજાનો તો આ રીતના આપણે છે ને ખેતરમાં કામ કરતા હોય ને આવું બધું હોય તો કઈ એવું છે બધા જો હજી પાછળ હાલે આવે છે અને હજી ક્યારે જો સામે મોર છે તો ત્યાં આપણે હાલે જઈએ છીએ પાછળ બધા હાલા આવે છે જો હા જો બધા પાછળ હાલે દેખાડો ખરા એ તું દેખાતો જ હોય આમાં દેખાય છે ને ખાઈ જાવડો એમ કે છે મને દેખાડો જ ખરા ત્યાં મોર વયો જા જો જો પાછળ ના બધા દેખાય જો છે ને હાલે આવે જો એક બેન ને કામ થઈ ગયું અમારે હાલા હું થયું એક બેન ને કામ થઈ ગયું એક બેન ને કામ થઈ ગયું કે જો બધા હાલ્યા એ પાણી પાયેલું છે અહીંયા અડધેથી લેવાનું થાય જો છે ને કઈ જો આમ પાણી પાઈ દીધું છે અમારા માસા છે ને એની વાડીએથી જો માંડવી લઈ આવે કેવી માંડવી આવે જો ફાલ જો કેટલો આવ્યો છે ઘણો બધો છે જો ફાલ અને માંડવી મોટી થઈ ગઈ છે સરસ માંડવી છે તો જો એ લઈ આવ્યા માસા જો બધાને માંડવી ખવડાવે છે તો હાલો માંડવી ખાઈ લઈ ખાડે છે દાદા લઈ આવે ને લાડુ તો જો એ બીજી વાડી લઈ આવે આમ રાખ બતાય જો ખાવા માંડ ભૂખ લાગી છે ને અમને જો એટલો આપ્યો જો અમે ખાઈ લઈએ હાલો ગાઈસ ફાઇનલી આપણે જો સાંજ તો મેં છોડી લીધી અમે બધાએ આણે છે ને આજ બહુ સારું કામ બધાને કરી દીધું છે કારણ કે મારે હારે હતો ને તો મને લેવડાવ્યું એટલે અમે બે મોર હોય પછી અમે બે છે ને બધાને લેવડાવી નહીં મજા આવી આજ બહુ મજા આવી અને એ થાકી ગયો હશે આજ બી સારું કામ એટલે તો ગાઈસ હું છે ને મોર સ્વાદ બોલે મોર થવા જ દેવો તો જો આ રીતના ભાઈ આવે છે તો એવું છે જો બડીઓ લઈને મારા ભાઈ આવે છે તો હાલો હવે તો છે ને બહુ દાંત કાઢ્યા છો સામેથી હાલા આવી છે તો હજી હાલા જ આવી છે બધા વાહ અમારે હાલા આવે છે મને હા સડી ગયું થોડી આવડા અનાજ મોર થવા જ નથી દેવાનું તો એવું બધું છે તો થોડીક વાર રોડ ઉપર હજી મારાથી મોર થવાનું તો હાલો મને બહુ હાસી ડીસી અને આ બહુ બ્લોગમાં આવ્યું નહીં જો એ બ્લોગમાં બહુ આવ્યો ને એને મજા આવી ગઈ મારી યાર આજ કામ કરવાની અને એને આજ લેવડાવ્યું અને અહીંયા જો ભૂણને કેવું છે જો દેખાઈશ જો આ ગોરમટા જેવી છે ધૂળ એ મને નકરા ભોણ જ છે જો છે ને મારી મમ્મીની મોર જાય છે જો બધા વાહ અમારું અડધા હજી પાછળ છે તો હાલો આપણે સાહી ઘેરે હાલા જઈએ છીએ હજી રસ્તે હાલીને જવાનું છે અમારું ગામ તો અહીંયા હાવ નજીક જ છે કે સેટું છે નહીં અમારે વોકિંગ કરવાની છે આજ દોડવાનું છે આજ અમે વોકિંગ દોડશું કેવા છે જો છે ને કોથમીરા જો આની કાસરી થાય હો ગાઈ જો આમાં છે તરબૂચ જો તરબૂચ નથી કોથમીરા છે એની કાસરી થાય જો જો અહીંયા છે અને આ ઝાડું કેવું મસ્તીનું છે જો કોથમીરા એ મસ્ત અત્યારે થઈ ગયા જો આમાં કોથમીરા क्या मस्ती न चा ઈ મોટા થાય એટલે આમ ખાવું એને મોટા થાય તો ખાવાનું કાસરી બનાવીને ખાવ દોડતા જવાનું કા આને બહુ હરખ છે કે તમે મોર થવા લો રેસ લગાવી દઈએ આપણે થોડીક વાર હાલો રેસ લગાવી કા પગ દુખવા માંડ્યા હું તો હા ધમણ થઈ ગઈ અને આ જીતી ગયો આપણે તો હવે મોટા થઈ ગયા એટલે દોડી ન શીખીએ એટલા બધા તો એવું હોય તો આ જીતી ગયો અને છે ને પોરો ખાવા બેઠા ઊભા છે એ બધા જો હજી પાછળ હાલે આવે છે કે નહીં એવું બધું છે તો હાલો મને હા બહુ ચડ્યું થોડીક વાર હા ગળી લઈ ધબકારા ઉપડી તો ગાઈસ આપણે જો ઘરે આવી ગયા છીએ હવે અને અહીંયા બેઠા છીએ દોડીને થાકી ગયા એવું છે આ બધું તો આપણે ચા પીવા બેસી ગયા છીએ જો અહીંયા બેઠા છીએ બધા ચા પીવા જો છે ને તો એ રીતના છે અને આપણે ચા પીવા બેસી ગયા છીએ તો છે ને સાની સાથે આપણે કરી દઈશું અહીંયા વ્લોગને એન્ડ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકનને પ્રેસ કરજો ફૂલ સપોર્ટ કરજો અને મસ્ત કમેન્ટ કરજો નવા હોય તો ચેનલમાં નેક્સ્ટ બ્લોગમાં તો જય માતાજી જય મા મંગલ જય દ્વારકા.